ટકાવારીનો આ પ્રકારનો દાખલો જેમાં ટકા પણ આપેલા હોય છે અને રકમ પણ આપેલી હોય છે. તો આ દાખલામાં આપણે ટકા અને રકમ બંનેને ધ્યાનમાં રાખવાની હોય છે. તો આપણે જોઈએ કે પહેલા તો એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે છે. તો જો આ ક્રિયા થાય ત્યારબાદ તો ક્ષેત્રફળ 288 ચોરસ મીટર થાય છે. તો મૂળ ચોરસનું ક્ષેત્રફળ આપણે હવે ક્ષેત્રફળ શોધવાનું છે કે મૂળ ચોરસ કેટલું હશે. તો આપણને ખબર જ છે કે સમાન વધારો ઘટાડો એક સાથે છે એટલે આપણે અહીંયા સૂત્ર મૂકશું x² છેદમાં 100. તો અહીંયા આપણે લખી નાખશું કે 20 ગુણ્યા 20 છેદમાં 100 એટલે આ બંને શૂન્ય ગયા. તો હવે આપણો જવાબ આવ્યો 2 2 4. અને જ્યારે એકવાર સમાન વધારો થાય અને એકવાર સમાન ઘટાડો થાય તો હંમેશા જવાબ આવશે માઇનસમાં એટલે આપણને અહીંયા 4% ઘટાડો કીધો છે. અહીંયા કીધું છે કે જો ઘટાડવામાં આવે ત્યારબાદ ક્ષેત્રફળ આટલું થાય છે એટલે આપણે કુલ ક્ષેત્રફળ હોય આપણું 100% અને તેમાંથી આપણે જો 4% ઘટાડવામાં આવે તો આપણી પાસે 96%નું ક્ષેત્રફળ રહે. તો અહીંયા આપણને 96% એ કીધું છે કે આપણે 288 છે તો તમે કુલ એટલે કે 100%નું ક્ષેત્રફળ કહો. તો ત્રિરાશિ લગાવીએ 288 ગુણ્યા 100 અને છેદમાં 96. અહીંયા 288 એટલે આપણે લખી નાખશું 144 ગુણ્યા 2 ગુણ્યા 100 અને 144 એટલે 12 ગુણ્યા 12. તો 12 અઠ્ઠા 96, 4 દુ 8 અને 4 તરી 12. તો આપણને અહીંયા ઉપર વધશે 3 ગુણ્યા 100 એટલે કુલ જ્યારે 4%નો ઘટાડો નહીં થાય એ પહેલા ચોરસનું કુલ ક્ષેત્રફળ 300નું હશે. જો રકમમાં પૂછે તો 300 ચોરસ મીટર અને જો ટકામાં પૂછે તો 100%. અને જો 4%ના ઘટાડા બાદ પૂછે તો 288 ચોરસ મીટરનું ક્ષેત્રફળ હોય. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.